જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ। તો મિત્રો વાત કરવાની છે સુમિતા દામાની। અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તો ખૂબ જ વાયરલ થઈ રહી છે સુમિતા દામા, કારણ કે ખોટા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ અને વકીલો પાસે સલાહ લઈને અને ખોટા કેસ કરવા અને પૈસાની માંગણી કરવી। તો સુમિતા દામાની ફરી વાત કરવાની છે આપણે। જો કે મારામાં ફોન આવ્યો આપણે જામનગરથી ચેતનભાઈ ભાંભીનો। હવે ચેતનભાઈ ભાંભીનો આપણામાં ફોન આવ્યો એટલે બધી વાતચીત કરે છે। જો કે મનસુખભાઈ રાઠોડ માથે પણ ખોટી ફરિયાદ કરવામાં આવી બળાત્કારની, અને જે ખોટા કેસની અંદર ફસાવવામાં આવ્યા અને પૈસાની માંગણી કરવામાં આવી હતી, એટલે કે 5 લાખ રૂપિયા દો અને ફ્લેટ લઈ દો અને આશ્રમમાં રહેવા દો, તો અમે કઈ ફરિયાદ ન કરવી, નકર ફરિયાદ કરવી। જો કે કેમ, તો કે મનસુખભાઈ મદદ કરી એને, એટલે બરોબર મનસુખભાઈ મદદ કરી એટલે પછી બધું સારું જોયું એટલે પછી ફરિયાદ કરી, બરોબર। તો આપણે વાત રહી ભરતભાઈ રાઠોડની, તો એની પાસે ગઈ, એની સાથે પણ મૈત્રી કરાર ખાસા ખોટા કરી અને એને પણ ફસાવવામાં આવ્યા આ હની ટેપમાં। તો એની પાસે થોડા ઘણા રૂપિયા લીધા, એ પણ કેસ ચાલુ છે, મનસુખભાઈ રાઠોડનો કેસ ચાલુ છે। અને વાત રહી હેમંતભાઈ સાવડાની, તો હેમંતભાઈ સાવડાએ પાસે આ મદદ માંગી હેમંતભાઈ સાવડા પાસે, કારણ કે એ વકીલ છે, એટલે જે સુમિતા દામાએ એની પાસે મદદ માંગી, એને વકીલ રોકવામાં આવ્યો, એટલે એની પાસે પણ ઘણા બધા રૂપિયા ખાઈ જવામાં આવ્યા છે। એ પણ તમે રેકોર્ડિંગ ઓડિયોમાં બધે સાંભળતા હશો, કારણ કે હેમંતભાઈ સાવડા પાસે પણ ઘણા રૂપિયા ખાધા, એ પણ કેસ ચાલુ છે। પછી આપણે જામનગરના જે કાલાવડ, જે દયાબેન સામાજિક કાર્યકર, તો દયાબેન સામાજિક કાર્યકર એ પણ આને મદદ કરી સુનિતા દામાની। સુનિતા દામા જે સામાજિક કાર્યકર, જે દયાબેન સામાજિક કાર્યકર પાસે મદદ માંગવા ગયા, તો જે આ દયાબેન ઉપર પણ ખોટી ફરિયાદ કરી અને પૈસા 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। તો આપણે દયાબેન પણ સાથે પણ બધી વાતચીત થઈ, હેમંતભાઈ સાવડા સાથે પણ બધી વાતચીત થઈ કે મારા આટલા ખાધા રૂપિયા। પછી દયાબેન સાથે પણ બધી વાતચીત થઈ કે મારી પાસે ખોટો મારી ઉપર કેસ કરવામાં આવ્યો, મારી પાસે પણ પૈસાની માંગણી કરવામાં આવી। તો ભરતભાઈ રાઠોડ, તો એની પાસે પણ પૈસા ખાવામાં આવ્યા, એની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો, એની સાથે પણ બધી વાતચીત થઈ। તો મનસુખભાઈ રાઠોડ, તો એને મદદ કરી, તો એની પાસે પણ 5 લાખ રૂપિયા અને મકાન લઈ દો, ફ્લેટ લઈ દો અને આશ્રમમાં રહેવા દો, એ પણ રેકોર્ડિંગ હાલ અંકિતભાઈ વાઘેલા પાસે છે। અંકિતભાઈ વાઘેલાને પણ આને ડારો કર્યો કે હું તને પણ કેસમાં ફસાવી દઈશ। તો પાછો નવો વળાંક આવ્યો, કારણ કે જામનગરના ચેતનભાઈ ભાંભી, જો કે એને પણ ફોન કર્યો ચેતનભાઈ ભાંભી, જે ઓડિયા વિડિયા જે ગ્રુપમાં શેર કરતા હોય, અને જે ગ્રુપમાં શેર કરતા હોય ચેતનભાઈ ભાંભી, અને જે આપણા સામાજિક કાર્યકર આગેવાન છે, અને જે સુમિતા દામા, તેને પણ ફોન કરે છે, અને જે આ સુમિતા એમ કહે છે ચેતનભાઈ ભાંભીને કે તમે મિસ કોલ માર્યો તો મારામાં। હવે ચેતનભાઈ ભાંભી કહે છે મને ખબર નથી ભાઈ, મેં કઈ મિસકોલ કઈ માર્યો નથી, તમે મને ગલત નંબર લગાડી દીધો છે અને મને તમે ખોટો ફોન કરો છો। હું મારી બેન સાથે આટલી બધી વાત નથી કરતો, તો તમે આટલી બધી મારી સાથે વાત કરો છો। તો ચેતનભાઈ ભાંભીને જે આ સુનિતા દામા એમ કહે છે કે મારે મદદ જોઈ છે, તો આ ભાઈ કહે છે મારે મદદ કરવાની કઈ જરૂર નથી, અમે બહુ મદદ કરી, હવે અમારે મદદ કરવી નથી, કારણ કે આવા જે મદદ કરે છે એને આવો પાટલા સાફ કરતી આવે છે સુનિતા દામા, બરોબર। એટલે હવે કઈ મદદ કરવી નથી, બરોબર। એટલે મદદ ના પડી, એટલે એને પણ ફસાવવામાં પ્રયત્ન કર્યા, પણ એમાં કઈ મેળ આવ્યો નહીં, બરોબર। એની ઉપર ચેતનભાઈ ભાંભી ઉપર પણ આ અરજી કરવા ગઈ હતી પોલીસ સ્ટેશનમાં, પણ કાંઈ મેળ આવ્યો નહીં, બરોબર। અગાઉ પણ મારામાં ફોન આવ્યો હતો, એ પણ રેકોર્ડિંગ આપણે પછી મૂકશું, કારણ કે લાઈન ટુ લાઈન આપણે બધા રેકોર્ડિંગ આપણે મૂકવાના છે। અને મારા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આવા લોકો આ ખોટી રીતે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને જે ખોટા હની ટેપમાં જે આ ફસાવામાં આ બધું કાવતરું કરે છે, અને જે આ સુમિતા દામા જે મદદ જેની પાસે લેવા જાય અને પછી આ ખોટા બળાત્કારના કેસ કરે છે અને પૈસાની માંગણી કરવામાં આવે છે, બરોબર। એટલે એ તો તમે અત્યારે રેકોર્ડિંગ બધા તમે સાંભળતા હશો, કારણ કે આ વ્યક્તિ ખરેખર ફ્રોડ છે। એટલે સમાજના યુવાનો અને આ વ્યક્તિનું ધ્યાન રાખવું, કારણ કે આ વ્યક્તિ છે ને ક્યાંક ને ક્યાંક આપણું ઘર બરબાદ કરી નાખે
કારણ કે એવા ખોટા ગંભીર કેસમાં ફસાવાનું કાવતરું કરવામાં આ વ્યક્તિને આવડી ગયું છે અને પૈસાની લાખો રૂપિયાની માંગણી કરે છે, બરોબર. કારણ કે આવા ગંભીર કેસમાં માનો કે બળાત્કારના ખોટા કેસ કરે તો આમાં તો તમને વાત કહું કે ઘર બરબાદ કરી નાખે માણસ. આમાં દવા પીવાનો વારો આવે, તમને વિચાર કરો તમે, આમાં ગળાફાવા ખાવાનો વારો આવે. કારણ કે આવા ખોટા ગંભીર ગુના દાખલ કરવામાં આવે છે અને હની ટેપમાં ફસાવવામાં આવે છે. એટલે યુવાનોને ખરેખર આ જે સુનિતા દામા છે એનું ખરેખર ધ્યાન રાખજો. કારણ કે આપણા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ અને બહેનોને ઘણે આ વ્યક્તિએ ફસાવી દેવામાં આવ્યા છે અને પૈસાની લાખો રૂપિયાની માંગણી કરવામાં આવે છે, બરોબર. અને ખરેખર પોલીસ વાળાને પણ આને તો જેલ હવાલે જ કરવી જોઈએ, જેથી કરી જે સમાજના આગેવાનો કાર્યકર્તા હોય, કોઈ નાના માણસો હોય તો આ ખોટા કેસ કરી અને ફસાવી દેવામાં આવે છે. અને એક બે ઓડિયોમાં તો પણ આ જે દલિત સમાજને જે ગેરબંધારણીય શબ્દ બોલે છે તો એ પણ ખરાબ બોલે છે. કારણ કે દલિત સમાજની જે લાગણી દુભાય એવા આ વ્યક્તિ જે ગેરબંધારણીય શબ્દ પણ બોલે છે, બરોબર. એટ્રોસિટી એક્ટ આની માથે ફરિયાદ પણ થઈ શકે છે, બરોબર. છતાંય આ વ્યક્તિ હજી પાછી પડતી નથી. એટલે ખરેખર મારી પોલીસને વિનંતી છે કે આને જેલ ભેગી કરો, નકર આવા ઘણા બધા નાના માણસોને પણ આ છે ને મારી નાખશે. કારણ કે દવા પીવાના વાળા આવે, બળાત્કારના ખોટા ફરિયાદ કરે છે. અને તમે પોલીસને મારી વિનંતી છે કે આ વ્યક્તિની ખોટી ફરિયાદ તમારે લેવી નહીં, તપાસ કરો, બરોબર. ઊંડાણપૂર્વક તપાસ કરી અને આની તમે તપાસ કરી પછી ફરિયાદ લ્યો, બરોબર. કારણ કે આ વ્યક્તિ ફ્રોડ છે અને ખરેખર પૈસા માટે જ કરે છે, બાકી બીજું આને કાંઈ છે નહીં. કારણ કે પૈસા દો તો આને કાંઈ વાંધો નથી, બરોબર. તો જે ચેતનભાઈ ભાભીને જે આ સુનિતા દામા ફોન કરે છે એ આખું હું તમને રેકોર્ડિંગ મૂકું છું, એ તમે આખું રેકોર્ડિંગ સાંભળો. કારણ કે આ ભાઈને પણ ફસાવવાનો પ્રયત્ન કરે છે, પણ જે ચેતનભાઈ ભાભી એ ખબર પડી ગઈ, બરોબર. એટલે આના છીછોડામાં આવતા નથી. એટલે ખબર પડી ગઈ છે કે આ મને ફસાવવાનો પ્રયત્ન કરે છે. ગમે એમ કરીને જે ચેતનભાઈ ભાભીને પણ પાડી દેવાનો પ્રયત્ન કરે છે. અને જે ચેતનભાઈ ભાભી માથે પણ અરજી પણ કરવા ગઈ હતી, બરોબર, પણ હાલ્યું નથી. અને જે ચેતનભાઈ ભાભીએ પણ આની ઉપર અરજી પણ કરી દીધી છે અને ખોટા ફોન કરી અને ફસાવાનું આ ષડયંત્ર કરે છે સુનિતા દામા, બરોબર. તો આખું રેકોર્ડિંગ તમે સાંભળો. અને જે ચેતનભાઈ ભાભી છે તેને પણ મારે અને ચેતનભાઈ ભાભીને પણ 7-8 મિનિટની વાત થઈ, એ પણ કોલ રેકોર્ડિંગ હું મૂકું છું. એ આખું રેકોર્ડિંગ તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. અને જે આવા ફ્રોડ વ્યક્તિ છે અને જે આ સુનિતા દામા જેવા જે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને, વકીલોને, બહેનોને જે આ મદદ માંગી અને ખોટી રીતે હની ટેપમાં ફસાવી અને બળાત્કારના કેસ કરે છે, તો આનાથી સાવચેતી રહેજો. જય ભીમ, જય સંવિધાન. તો આગળ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. હાલો હાલો, ચેતન ભાંભી વાત કરું મોટાભાઈ. કોણ બોલો છો? ચેતન ભાંભી. ચેતન ભાંભી જામનગર. બોલો ને. હેલો, હા બોલો. ચેતન કુમાર ભાંભી વાત કરું, સામાજિક કાર્યકર. ઓળખાણ પડી? ના હો. તમે કોણ બોલો? હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. તો ચેતન ભાંભી બોલું, જીતુભાઈ મને. હવે એમાં એવું છે, આજે મને બેન નો ફોન આવ્યો હતો. મેં મનસુખભાઈ ને અહીંથી મદદ કરી હતી. દયાબેન નો સંપર્ક કર્યો હતો, ભરતભાઈ નો, હેમત ચાવડા. બરાબર. આજે સિટી એના પીઆઈ ને હું રૂબરૂ મળી આવ્યો. હા, બરોબર. હું અહીંયા જામનગર શહેર દલિત સમાજ પ્રમુખ, પૂર્વ એક્સ-MLA નો પીએ છો, કાલાવડ 76 વિધાનસભા. એક્ટિવ કાર્યકર છું હું. તમે આપને મળ્યા હતા, જીતુભાઈ હતા ને, તે દી આપની મુલાકાત થઈ હતી. જીતુભાઈ ચાવડા, આપણે લાલપુરના. હા બરોબર. તેથી તમારે મુલાકાત થઈ હતી ને પછી મેં તમારો ઓડિયો જરા, એટલે એ બેન જ મારી વિરુદ્ધ સિટી એમાં ફરિયાદ કરવા ગયા હતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં. ચેતનભાઈ ભાંભી પોસ્ટો બધી સોશિયલ મીડિયામાં, હું મારે લોકલ ગ્રુપમાં ઘણા બધા સંકળાયેલો હતો વોટ્સએપમાં. એટલે કયા બેન? દામા સુનિતા બેન. હા બરાબર. બરોબર. એટલે એ પોસ્ટું આપના નરેશભાઈ મારા મિત્ર જે ઘણી બધા આપની સમાજના અગ્રણીઓ જે ઓડિયો વિડીયો બનાવ્યા હું સોશિયલ મીડિયામાં ચરાવતો હતો. બરાબર. અને આપને અહીંથી મદદ મેં ઘણી બધી જેટલી થઈ એટલી આપને કાર્યકર તરીકે અંકિતભાઈ ને દેવદાનભાઈ ને આપને મદદ કરી. મેન જીતુભાઈ ને, એટલે મેં ઘણા બધા એના એવિડન્સ ને ગોઈતા જામનગર. અંકિતભાઈ ને ખબર, દયાબેન નો સંપર્ક મેં કર્યો હતો, ભરતભાઈ નો મેં કર્યો હતો. એની જેટલા કેસ આલી બધી હું ગોતી આવ્યો. હા બરોબર છે. કેમ કે મને ખબર ખોટી ફરિયાદ છે અને મને વ્યક્તિગત હું એમને ઓળખું છું. એ બેન ઓળખું એટલે બહુ થર્ડ ક્લાસ વિસ્તાર, કુટણખાનું હાલતું હોય એવો વિસ્તાર. એટલે આજે મને એનો ફોન આવ્યો કુદરતી. હું તો 5-5:30 વાગ્યાની આરસમાં ઉઠ્યો. એટલે પેલા એનો ફોન આવ્યો, મેં ઉપાડ્યો નહીં. કોનો ફોન આવ્યો? ઈ સુનિતા બેન. એટલે પછી મને એટલે મેં કે તમારો ફોન હતો. મેં કીધું બેન મેં તમને ફોન કરેલ નથી. પછી મેં નામ બામ પૂછ્યું. મને કહ્યું સુનિતા બેન. પછી મેં કીધું હું ચેતનભાઈ બોલું.
હા મને કે મારે તમારી મદદની જરૂર. મેં કીધું બેન હું કોઈ મદદ કરતો નથી અને હું ઓલરેડી મેં કીધું હું ખોટું બોલ્યો, હું કચ્છમાં જો અને મેં બધું મેં કીધું સમાજનું અમરે મેં કીધું થોડુંક મારું ઘરનું હાલે એટલે મેં મૂકી દીધું. હા બરોબર, એટલે પછી હું એનો ફોન આવ્યો એટલે આપને તો આપની સેફટી માટે મેં તાત્કાલિક સાદી અરજી કરીને સિટી એના પીઆઈ મારા મિત્ર વ્યક્તિગત આગેવાન તરીકે મને ઓળખે નિકુંજસિંહ ચાવડા. એટલે મેં કીધું, સાહેબ આવી રીતના છે. હા મને કે બાઈ સાયકો. મેં કીધું, મને ખબર પણ મેં કીધું, સાહેબ એન કેન પ્રકારે અમારી સમાજના આગેવાનોને આ બેન ટાર્ગેટ કરે છે. એટલે મેં કીધું એક કાર્યકરના ફરજના ભાગે મેં મારી સમાજના આગેવાનોને મદદ કરી હોય એટલે એ રાજદ્રોહ રાખી એવો દ્રોહ રાખીને મારી ઉપર કાલે એલિગેશન થાય છે. હા એટલે હું બરોબર તમને મેં કીધું એના માટે મૌખિકમાં રજૂઆત કરું, ના મારે એક લેખિતમાં અરજી છે ને મારી કોલ ડિટેલ અને એની કોલ ડિટેલ કાઢો મેં એને ફોન કરેલ છે કે નહીં. હા બરોબર બરોબર બરોબર, એટલે પછી મને સાહેબે અત્યારે બાહેધરી આપી કે એવું કઈ ગુનો તારી પર દાખલ કરશું ને. પણ એ બેન સવારે આવ્યા હતા હા અને એમ કેતા હતા કે ભાઈ ચેતન ભાંભી કરીને છે સોશિયલ મીડિયામાં મને બદનામ કરે છે અને ખોટા મારા ઓડિયો અને વિડીયો બધાના ચરાવે છે વોટ્સએપ ના ગ્રુપમાં ફેસબુક ના માધ્યમથી. એટલે મેં કીધું સાહેબ એ તો અમે જાગૃતિ માટે કરતા હોય એમાં કઈ ખોટું નથી. મેં કીધું મેં કીધું નિર્દોષ વ્યક્તિને ફસાવા સાહેબ મેં કીધું કોઈ એવું છે નહીં, જોગવાઈ છે. તમે મને કે મને એમાં તું સાચું તમને કે કઈ તું ટેન્શન ના લે અમે કે તને તંત્ર સપોર્ટ. તમે ના અમે તંત્ર સપોર્ટ કરવામાં જ મેં કીધું મારા મનસુખભાઈ ઉપર ખોટું મેં કીધું રેપની ફરિયાદ થઈ છે. હા બરાબર પછી મેં કીધું જામનગરમાં ઓલું થાય ને એના કરતા સાહેબ મેં કીધું આમાં તમે મેં કીધું અંગત રસ લે જીરીક જોજો. મને કે બેન ચેતનભાઈ સાયકો છે. મેં કીધું સાહેબ ઈ બેન બાબતે તમે કીધું ઉપર બ્લેકલિસ્ટ માટે હું મેં કીધું લેખિતમાં રજૂઆત કરવાનું છે અને મારા મેં કીધું લેટર પેડ ઉપર કરવાનું છે અને અમારા આગેવાનને મેં કીધું વાતચીત તમારી ચાલુ છે. આ સંમેલનમાં અમે નક્કી કરવાના. હા આજ મને ફોન આવ્યો હતો એટલે પછી જો કે મેં પછી બ્લેકમાં નંબર નાખી દીધો. એટલે પછી અત્યારે સાદી અરજી આપી આવ્યો છું. પછી મેં અંકિતભાઈ આરે અમારા જીતુભાઈ આરે નરેશભાઈ આરે દેવદાનભાઈ બધા આગેવાનો મેં વાત કરી. મને કે કઈ કામ પડે જરૂર પડે તો કેજે. મેં ભાઈ એવું તો કઈ છે નહીં. આપને સેફટી માટે તો જિગ્નેશભાઈ કરવું આપની ફરજ છે ને ભાઈ. હા સાચી વાત છે. એટલે મેં તમારો સંપર્ક કર્યો. પછી મેં તમારો નંબર મંગાવ્યો છે ને આની ભાઈ અમારી દયા છે ને દયાને હું જ ગોતી આવ્યો. દયાની જી હું જ ગોતી આવ્યો હતો. ઈ આમાં આધાર પુરાવા ગોતવામાં મેં બહુ દિલથી મહેનત કરી. તમે અંકિતભાઈ ને પૂછી જોજો, નરેશભાઈ ને બધી ખબર છે. હિંમત ચાવડા આવ્યું ને હિંમત ચાવડા ખદરો છે એનો ભરોસો નહીં કરતા. મારો નંબર મેં તપાસ કરીને મારો નંબર એ નહીં આપ્યો. હિંમત ચાવડા અત્યારે એના ભેગો મળેલો છે. બરાબર બરાબર એડવોકેટ એનો ભાઈ એના કાકાનો જે છોકરો રહ્યો ને સંદેશમાં પત્રકાર છે ઇલેક્ટ્રિક મીડિયા એ મારો ભાઈબંધ છે ઉમેશ ચાવડા. અત્યારે ઈ ગોવા ફરવા ગયો. મને કે ચેતન એક વાત કહું, તું કે સમાજ પ્રેમી જો સમાજમાં લાગણી જો ને કે હિંમત નો ભરોસો નહીં કરતો. હાલમાં કે હિંમત ને બે ભેગા છે. એટલે મને પછી તમને ખબર હોય તો હિંમત નો એક ઓલો વિડીયો આવ્યો હતો. તમારી કદાચ ધ્યાનમાં છે કે નથી. હિંમત એક વિડીયો વાયરલ કર્યો હતો. થોડુંક મનસુખભાઈ ની વિરુદ્ધમાં બોલે ને થોડુંક આની પોતાની વિરુદ્ધમાં બોલે ને થોડુંક સુનિતાની વિરુદ્ધમાં બોલે. તમને ખબર બરોબર. એટલે મને એની ઉપરથી લાઈટ થઈ ગઈ. મેં કીધું આ ભાઈ કઈક મેં કીધું ડારમાં કારું છે. એટલે પછી વિડીયો મેં વાયરલ જ ના કર્યો. બરોબર. પછી બીજો એક એનો ભાઈ બન ને રાહુલ મકવાણા ઈ એના ભેગો પ્રેક્ટિસ કરે. ઈ બેને એને ફસાયું. રાહુલ તો તૈયાર હતો નીકળી ગયો. ઈ પાછો મેરેજ હતો. મેં ના મેરેજ થઈ ગયા. ડિયાણા નો એક આપનો એડવોકેટ તો રાહુલ મકવાણા ઈ આમનો હિંમત નો ભાઈ બન એને આ બેને ફસાયું. પછી મેં અત્યારે દયાબેન આવીને વાત કરી. મને કે એની એક બેન હું આપને કઈ આપની પાસે છે ને લઈ જાય. હું જે તે વખત ધારાસભ્યનો પીએ તો તેથી આપનું હાલતું કાલાવરમાં પ્રવીણ મુછરિયા હતા ત્યારે. હવે તો આપણે અત્યારે હું 2 મહિના ત્યાં કામે જ છે. એટલે આજ મને એનો 5:30 વાગે ઉઠ્યો એટલે મને ફોન આવ્યો. મને હું સુનિતાબેન બોલું છું અને મને તમને મળું. મેં બેન હું છો નહીં મારે કઈ મળવું નથી. પછી મેં સીધો નંબર બ્લેકલિસ્ટ કરી દીધો અને ઓડિયો મેં અંકિતભાઈ માં મનસુખભાઈ માં અને જીતુભાઈ માં બધે નાખ્યો ને અત્યારે સાદી અરજી દી આવ્યો સાહેબ કોલ ડિટેલ ચેક કરી ના બાઈ ની આવી આદતું છે આને બ્લેકલિસ્ટ કરવા વિનંતી. પછી મને ચાવડા સાહેબ એવું કીધું કે ભાઈ સવારે આવી હતી બેન અને એમ કહેતી હતી ભાઈ ચેતન ભાંભી કરીને છે મને બદનામ કરે છે સોશિયલ મીડિયામાં મારી પોસ્ટો ચરાવે છે. એટલે પછી મને કે તમને મળું કે બેન હું નહીં મળું તમને. હું ઓલરેડી જામનગરમાં છું નહીં. એટલે ભાઈ મેં તમારો નંબર ગોઈતો દયાબેન પાસે. મેં કીધું જિગ્નેશભાઈ મને વાત કરીને ભાઈ તમારા મેં 2-3 ઓડિયો વિડીયો મેં સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા છે. જીતુભાઈ વાળો પછી આ તમારે મનસુખભાઈ વાળો. હા જીતુભાઈ નો મેં મૂક્યો તો. હા બરોબર. એનો અમારે મનસુખભાઈ ની મેં કરેલું હોય. તમે નરેશભાઈ અમે આપડા હતા જ પણ આમાં ઓળખાણ અત્યારે ભેગા છે. તમે આમ છેલ્લે સાઈડ માં ઉભા હતા મેં તમારે હાથે મિલાવ્યો હતો ને તમે. અને ઈ જીતુભાઈ નો વિડીયો મેં જ વાયરલ કર્યો હતો. પણ પૂછી જીતુ ચાવડા નો વિડીયો ચેતન ભાંભી હું બહુ એક્ટિવ છું. મારે થાય એટલું હું કરું છું સમાજ. સાચી વાત. એટલે તમે મારું ફેસબુક માં નહીં છે તમે જોઈ જોજો. એટલે મેં જિગ્નેશભાઈ વાત કરી કે મારા જે અરજી કરી તમામ વોટ્સએપ નાખું અમારે નાખી દઉં જો. અને ઓલો ઓડિયો કદાચ છે આમાં હું નાખી દઉં. આપણે તો સાહેબ આપની સેફટી માટે કરવું પડે કે નહીં. સાચી વાત. પછી મેં અમને અંકિતભાઈ આરે જિગ્નેશભાઈ શું કહેવાય નરેશભાઈ વસંતભાઈ આરે ની યાર મેં વાત કરી. મને કીધું ટેન્શન ના લે કઈ જરૂર પડે તો અમે બેઠા છીએ.
ભલે એમ ભલે તો મને કાંઈ પછી અહીંના જે અમારા લોકલ પીઆઈ સાહેબ છે ને એ આપણે વ્યક્તિગત ઓળખે, આમ હું આ જાહેર જીવનમાં ઓલા આવતો જાતો એટલે એને ખબર છે કે આનું બધું ખોટું તો ના હોય. હા સાચી વાત છે. અને એટલે આપની છાપે બહુ સારી છે જામનગરમાં અને પકડાય બહુ સારી છે શેડ્યુલ કાસ્ટમાં. આપણે સાચી કહીએ એટલે 2-3 હજાર પબ્લિક ભેગી થઈ જાય એમ. હમ. ના ના સમજ્યા? કાંઈ એટલે વાંધો આવું નહીં, બધું કાંઈ છે. વાંધો અને નહીં. બીજું કઈ તમારું કયું ગામ જિગ્નેશભાઈ? જસદણ વિશે કઈ વાંધો નહીં, આ મારો નંબર છે. ગમે ત્યારે જામનગર નું કઈ તો કેજો, તમારો નંબર હું સેવ કરું ને કઈ જરૂર પડે તો મને કેજો ને જો કઈ એવું હશે તો તમને કોલ બેક આપીશું. એ ભલે ભલે ભાઈ, હા ભાઈ, બીજું કઈ કામકાજ હોય તો કેજો. એટલે એ આ ભલે મેં ભલે. બધું એટલે ટૂંકમાં દયા ને હું બધાને ગોતી આવ્યો ને એટલે ઈ રાજદ્રોહ રાખીને એવું બધું આનો ઈરાદો એવો સમજી હા ગયા તમે સાચી કે વાત, આ હા ભાઈ કેમ રસ એમ. હા. એટલે એ ભલે ભલે, કાંઈ વાંધો નહીં એ ભાઈ. ભલે જિગ્નેશભાઈ, આ મારો નંબર છે, સેવ કરી દેજો. ગમે ત્યારે કઈ કામ પડે ને એવું કઈ સમાજનું જ નાખજો, હું વાયરલ કરીશ ગમે ત્યારે. શું નામ છે? ચેતન ભાંભી. ચેતનભાઈ ભાંભી, હાલો કરી નાખો. હા, દયાબેને તમને મારી યાદી આપી, તમને ખબર હોય તો અમે એની હારે વાત કરી ત્યારે. હા કાંઈક બોલ્યા હતા ઈ, પણ અત્યારે મગજમાં નથી રહ્યું ભાઈ. આમ તો કેટલા ફોન આવે છે ને કાંઈ મગજમાં નથી રહેતું હકીકતમાં. બસ કઈ વાંધો નહીં, તમે પૂછી જોજો. જીતુભાઈ ઓળખે આપને અને નરેશભાઈ ઓળખે, એ વસંતભાઈ બધા ઓળખે, ચેતનભાઈ કાંતિભાઈ. ભાંભી જામનગર. જામનગર યુવા દલિત સમાજ શહેર પ્રમુખ. ભલે ભલે, હાલો વાંધો, હાલો કીધું. ઓકે ભાઈ, ભાઈ ભલે. જય ભીમ સાહેબ. હેલો હા સાહેબ, પરમ દિવસે ફોન હતું. મારો? હા, એક એમએલએ કાલાવડથી છો ને તમે? હા, પૂર્વો. હા સાહેબ, જાણ નહોતી બરોબર. ના ના, મેં નથી કર્યો પરમ. સાહેબ તમારો મિસ કોલ છે. ના 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 ના. કાલાવડથી જે ફોટો આવી જાય છે એમએલએ નો ભાઈ, બાકી એટલે ખોટું બોલતા હશી. તમે ક્યાંથી બોલો? હું જામનગરથી છું, સુનીતાબેન. હા બોલો. તો સાહેબ એક ફોન હતો તમારો એટલે કહું હું. ના ના, મારો નહીં હોય બેન, તમારી ભૂલ થાય છે. સ્ક્રીનશોટ કરી મોકલું? તો મને ખબર નથી, તો ખબર નથી મને. કોકે કર્યું હોય તો બીજા નંબરની વાત છે. એની તમારા બ્રાન્ચમાં તમે જ બેહો છો કે બીજા કોઈ બે ના, છે? હું અત્યારે અહીંયા નથી. હું તો અત્યારે કચ્છમાં હું. હું બહાર હોઉં અત્યારે. શું કહો છો? હું બહાર જો અત્યારે જામનગરમાં છું જ નહીં. એટલે ચેતનભાઈ ને તમે? હા, ચેતન ભાંભી, પૂર્વ એક્સ-એમએલએ, પીએ, જિલ્લા દલિત સમાજ શહેર પ્રમુખ. એમએલએ ના પીઆઈ છો ને તમે? પૂર્વ પીએ તો અત્યારે નથી બેન, પૂર્વ પીએ હતો. અચ્છા, એટલે અત્યારે અત્યારે તમને નથી. અત્યારે હું કચ્છમાં જોબ ઉપર છું, અત્યારે નથી. એમ કઈ યોગદાન તમારું કઈ જોતું હોય તો કઈ ના, કરાવજો. હું ક્યાંય નથી. ના, મેં મૂકી દીધું. જામનગરમાં બહુ મને કરવા અનુભવ થઈ ગયા, મૂકી દીધું બધું હો, સમાજ માટે. બરોબર. ફોન હતું ને એટલે સાહેબ તમને ફોન હે? કર્યો. તમારો મિસ કોલ હતું એટલે. ના 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 બેન, તમારી ભૂલ થાય. મારો ના હોય ક્યાંય મિસ કોલ. સ્ક્રીનશોટ મોકલો. એ છે મને ખબર ને. અત્યારે તમારો ફોન આવ્યો, મેં બાકી કોકને ફોન આપ્યો ને કોકે કર્યો, બાકી હું ક્યાંય ના હોય. ઓકે, હું કોઈને ફોન કરતો નથી. અમે લેડીઝ નંબર હોય તો અમે કોઈ પણ ના કરું બેન. હું ક્યાંય જિંદગીમાં કોઈ દી કોઈ લેડીઝ હારે મારી આટલી બધી ક્યાં તમારો બીજો ફોન આવ્યો. હું મારા બેન હગા બેન હારે આટલી વાત નથી કરતો એમ. ભલે અગાથી કરતા હો કે ન કરતા હોય, સ્ક્રીનશોટ મોકલો. તો એ છે મને ખબર નહીં હોય, કોકે કર્યું હોય.